હળવદના રાણીકપર રોડ પર ગત મંગળવારના સાંજના સમયે એક લૂંટનો સનસનીખેજ બનાવ બન્યો હતો, જેમાં કમિશન એજન્ટનું કામ કરતા વેપારીને આંખમાં મરચું છાંટી રૂપિયા 6.90 લાખની લૂંટ ચલાવી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ સક્રિય બની હતી અને અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જોકે આરોપીઓ જે તે સમયે ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે અને તેમના બાતમીદારોને સક્રિય કરી આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ હળવદ વિસ્તારમાં હોય અને આ બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા, જેની પૂછપરછ કરતા એક વ્યક્તિએ પોતાનું નામ રાહુલ ઉર્ફે પિંગરો વિજય હળવદિયા, જે મોરબીના વિસીપરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું, જ્યારે બીજો આરોપી કિશન મોતીભાઈ પરસાડિયા, જે મોરબીના દલવાડી સર્કલ વિસ્તારમાં આવેલા મચ્છુનગરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કરાયેલી રકમમાંથી 5.11 લાખ રોકડ તેમજ બાઇક જપ્ત કર્યું હતું, જ્યારે આરોપીની પૂછપરછ કરતાં બાકીની રકમમાંથી તેને i10 કાર ખરીદી હોવાનું જણાવતા પોલીસે આ કાર પણ કબજે કરી હતી. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હું યાર્ડેથી 7:30 નીકળ્યો હતો ને રાણેકપર આગળ ચોકડીએથી મહર્ષિ સ્કૂલથી આગળ પહોંચ્યો ને પાછળથી 2 બાઇક સવાર આવીને મારો થેલો પડાવી લીધો. પછી આંખમાં મને મરચું નાખ્યું અને પાછળ રામવિલા લગીને ગયો. ત્યાંથી પછી બાઇક મૂકીને ભાગી ગયા. 6,90,000 હતા. મારે યાર્ડમાં દુકાન છે, યાર્ડના પૈસા હતા. માલના ખરીદી લે વેચના ખેડૂત કમિશન કરું એના. મને 1-2 વાર મહર્ષિ આગળ એવો આભાસ થયો, વાય બાઇક આવતું હતું, એવું કાચમાં એવું દેખાતું હતું આગળ. રાતનો સમય હતો એટલે બહુ આમ પછી આગળ જઈને થેલો ઉપાડ્યો. પછી આંખમાં મરચું એટલે આંખમાં પડ્યું નહોતું એટલે પાછળ અહીંયા પછી 2 વાર ચહેરા દેખાઈ ગયા હતા. તાજેતરમાં હળવદના રાણીકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી રહેલ હતી. દરમિયાનમાં પોલીસને તારીખ 2/12/25ના રોજ મોડી સાંજના હળવદના રાણીકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંતભાઈ દેતરિયા પોતાનું મોટરસાઇકલ લઈને થેલામાં વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે 2 અજાણ્યા ઈસમોએ આવીને વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને વેપારી પાસે રહેલા 6,90,000 જેવી મોટી રકમના થેલાની લૂંટ કરી નાસી ગયેલા હતા. સદર વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં PIRT વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે. અને ડિટેક્ટ કરતા તેમણે 2 આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ હળવદિયા, જાતે દેવી પૂજક, રહેવાસી મોરબી વિસીપરા, અને કિશન સન ઓફ મોતીભાઈ પરસાડિયા, ભરવાડ, હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા 2 આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ 5,11,800 રોકડા રિકવર કરેલ છે. તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન i20 કાર GJ27AH 2440ની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે.